જ્યાં શિવ અને જીવના સાક્ષાત સહજ રૂપે દર્શન થાય એ છે ભવનાથનો શિવરાત્રિ મેળો. થોડા જ દિવસોમાં આપણું આ શહેર ફરી એકવાર ગુંજી ઉઠશે શિવજીના નાદે. આજે કરીએ વાત આ મેળાની કેટલીક વિશેષતાઓ વિશે કે જેના કારણે આપણો આ મેળો મિની કુંભનો દરજ્જો લઈ ચૂક્યો છે. એક સમય હતો કે જ્યારે આ મેળામાં ખાલી સાધુઓ જોડાઈને ભાવ અને ભક્તિ થકી ઈશ્વરની આરાધના કરતા હતા. સમયની સાથોસાથ આ મેળામાં સંસારીઓ પણ જોડાતા ગયા અને આજે આ મેળો એક અલૌકિક આનંદનું એક કારણ બન્યું છે. અહીં આવતા સેંકડો અન્નક્ષેત્ર મેળા દરમિયાન મુલાકાતીઓના ભોજનની વ્યવસ્થા પૂરી પાડે છે. એક તરફ ભોજનનો મહિમા રહેલો છે તો બીજી તરફ ભક્તોથી ભરાયેલા ભજન મંડળો ઈશ્વરની પ્રતીતિ કરાવે છે. આ જ દિવસે સોમનાથ પ્રાગટ્ય સ્થાન દિવસ પણ હોવાથી